અમદાવાદના કમિશનરશ્રીએ એવો પરિપત્ર કર્યો કે કાળા વપટાઓ દર્શાવી અને વિરોધ કરવો નહીં, તો એના માટેની એક PIL અમારા આગેવાનોએ દાખલ કરી છે. કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ 19A-19Bનો ભંગ છે, એટલે મેં એને ચેલેન્જ કરી છે. એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય, એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં. આ લોકશાહીનું ખૂન કહેવાય, લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય. એટલે અમે નક્કી કર્યું કે કેસરીયો ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ. તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે. એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે.